સુરતથી સમાચાર કે જ્યાં માદરે વતન જવા માટે મુસાફરોની ભીડ જોવા મળી રહી છે। ઉધના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે। રેલવે સ્ટેશન પર મુસાફરોની 2 કિલોમીટર લાંબી લાઈન લાગી ગઈ। ઉત્તર પ્રદેશ અને બિહાર જનારા મુસાફરોનો ધસારો જોવા મળી રહ્યો છે। આ રેલવે તરફથી 12 એક્સ્ટ્રા ટ્રેન દોડાવવામાં આવી। રેલવે સ્ટેશન પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। રેલવે વિભાગ તરફથી પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં લઈને 12 જેટલી એક્સ્ટ્રા ટ્રેન દોડાવાઈ રહી છે, પરંતુ પ્રવાસીઓની ભીડ જોતા તે ટ્રેનો પણ ઓછી લાગી રહી છે। બીજી તરફ ભીડ વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉધના રેલવે સ્ટેશન ઉપર આ રીતની જે ભીડ છે તે જોવા મળી રહી છે, કારણ કે દિવાળીનો અને છઠ પૂજાનો જે તહેવાર આવતો હોય છે ત્યારે સુરત શહેરમાં જે વસતા અલગ અલગ રાજ્યોની અંદરથી જે કારીગરો છે પોતાના વતન તરફ જવા માટે જે પ્રયાસ કરી રહ્યા છે। સીધા દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે ઉધના રેલવે સ્ટેશનના આ દ્રશ્યો છે। બંને સાઈડ જે 1-1.5 કિલોમીટર સુધીની જે લાંબી 2 કિલોમીટર સુધીની જે લાંબી લાઈન છે તે લોકો રાત્રિથી લગાવી રહ્યા છે, કારણ કે ટ્રેનમાં જગ્યા મેળવવા માટેનો જે પ્રયાસ છે તે આ લાઈનમાં ઊભા રહ્યા છે। જોઈ શકાય છે કે લોકો પોતાના સામાન સાથે, પોતાના પરિવાર સાથે પોતાના અલગ અલગ વતન જવા માટે મોટી લાંબી લાઈનો લગાવવામાં આવી છે। સુરક્ષા પોલીસ સુરક્ષા બંદોબસ્ત પણ જે વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે, કારણ કે ઘણા સમયથી જે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। ટ્રેનો છે એક્સ્ટ્રા દોડાવવામાં આવી છે। કબ से खड़े हो आप? 2 घंटे। 2 घंटे से जी। कहाँ जाना है? मानिकपुर। मानिकपुर क्यों जाना है? गांव जाना है। गाँव जाना है जी। कब से खड़े हो, क्या स्थिति है? 1 घंटे 2 घंटा हो गया। 2 घंटे से खड़े हो। कहाँ जाना है? मानिकपुर। માનિકપુર। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે લાંબી લાઈન છે તે અહીંયા જોવા મળી રહી છે। પોલીસ સુરક્ષા વ્યવસ્થા, કારણ કે કોઈ ઘટના ન બને, જે વ્યવસ્થા ન ખોરવાય તેને ધ્યાનમાં રાખીને તમામ જે છે તે બંદોબસ્ત છે તે લગાવવામાં આવ્યો છે, કારણ કે યુપી બિહાર જતા લોકોને પોતાના પરિવાર તરફ જતા જે જોઈ શકાય છે કે બંને તરફ 2 કિલોમીટર સુધીની લાંબી લાઈન છે તે અહીંયા ઉધના રેલવે સ્ટેશન ઉપર લાગી છે, કારણ કે છઠ પૂજા, દિવાળીનો તહેવાર અને સાથે બિહારમાં જે રીતે ઇલેક્શન છે, આ તમામ બાબતોને લઈને લોકો છે પોતાના વતન તરફ જે જવા માટેની જે દોડ છે તે લગાવી રહ્યા છે। જોઈ શકાય છે નાના બાળકો સાથે, પોતાના પરિવાર સાથે કલાકો સુધી લાઈનમાં છે તે લોકો ઊભા રહેતા હોય છે। એટલે મહત્વની વસ્તુ એ છે તંત્ર તરફથી એક્સ્ટ્રા ટ્રેનો દોડાવવામાં આવી છે, છતાં પણ લોકોની જે સંખ્યા વધુ છે તે ભીડ જે અસ્તવ્યસ્ત ન થાય તમામ બાબતોને તે ધ્યાનમાં રાખવામાં આવી રહી છે, અને એક્સ્ટ્રા જે ટ્રેનો છે તેની અંદર લોકોને બેસાડીને પોતાના વતન તરફ જવા માટેની વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।